ખંભાળિયા ખાતે ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજનો વિરોધ। આજરોજ દ્વારકા જિલ્લા મુખ્ય મથક ખંભાળિયા ખાતે જિલ્લા ભાજપ કાર્યાલયનું લોકાર્પણ પ્રસંગે પધારેલ CR પાટીલનો વિરોધ કરતું ક્ષત્રિય સમાજ ક્ષંભાળિયા ખાતે વિકાસ પામેલ ભારતીય જનતા પાર્ટીનું જિલ્લા કાર્યાલયનું આજરોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ તેમજ સંગઠન મંત્રી રત્નાકરજીના હસ્તે લોકાર્પણ કરવાનું હોય ત્યારે આ તકે પધારેલ CR પાટીલનું ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા નિવેદન બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો સભા સ્થળ પર જઈ ખુરશીઓ તોડી હતી। સાથે જામનગર દ્વારકા નેશનલ હાઈવે પર ચક્કાજામ કરી રસ્તો પણ બ્લોક કર્યો। ત્યારે આજરોજ ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા હટાવોના નારા લગાવ્યા અને ખંભાળિયાના અનેક વિસ્તારમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। રિપોર્ટર ટી શિંગડિયા દેવભૂમિ દ્વારા। આજરોજ રાજપૂત સમાજે બધા રાજપૂત ભાઈઓ ભેગા થઈ અને જે રૂપાલા સાહેબે પાણી વિલાસ જે કર્યો છે રાજપૂતાણી ઉપર જે કુટારે ઘા કર્યો છે એ નિમિત્તે રાજપૂતો અત્રે ઉપસ્થિત રહી CR પાટીલ સાહેબ અત્રે આવી રહ્યા છે ત્યારે શાળાઓ ફરકાવી અને અમે વિરોધ પ્રદર્શન કરવા માગીએ છીએ અને મોટી સંખ્યામાં આ જે અમારો કાર્યક્રમ છે એ યથાવત છે અને આગળ હજી પણ આનાથી જલદ કાર્યક્રમ કરવાની અમારી ગણતરી પણ છે।